હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ પણ આપણે જે એક મેથેમેટિક્સ નામનો પોર્શન છે એ પણ અહીં આપણે એપ્લિકેશનની અંદર મારા જ સબ્જેક્ટની અંતર્ગત મૂકેલો છે. તો આજ જોવા જઈએ આપણે બીજો સબ્જેક્ટ જેનું નામ છે રીઝનિંગ. અને તમે જોઈ શકો કે ભાઈ જે બંને સબ્જેક્ટ છે એ ફર્સ્ટ ઓફ ઓલ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કે જેની તમારે સમયાંતરે પ્રેક્ટિસ કરતું જ રહેવું પડે, અન્યથા શું થાય, થોડાક સમય બાદ આ જે કોઈપણ પ્રકારનો કોન્સેપ્ટ હોય એને તમે ભૂલી જશો. તો જે પણ કોન્સેપ્ટ જે છે, અને તમને ખબર જ છે કે ભાઈ ગુજરાત લેવલની ઘણી બધી પરીક્ષાઓની અંદર હવે ઓલમોસ્ટ પરીક્ષાઓની અંદર મેથ્સ અને રિઝનિંગ કમ્પલસરી બની ગયું છે. અને બેઝિકલી ઓછામાં ઓછા 15 ક્વેશ્ચન જોવા જઈએ તો મેથ્સ અને રિઝનિંગના તમને એ લોકો મૂકતા હોય છે. પણ આપણે જો આપણા પ્રાઇમરીથી વાત કરવા જઈએ તો આપણા વીકેસ્ટ જે સબ્જેક્ટ્સ છે એની અંદર એક ઇંગ્લિશ હોઈ શકે અને એક મેથેમેટિક્સ. આ બે પોર્શન આપણા બહુ નબળા હોય છે. કારણ કે બે જે સબ્જેક્ટ છે એ બંને સબ્જેક્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. અને જનરલી જોવા જઈએ એટલે આપણે શું કરતા હોય, જ્યારે પરીક્ષા આવે છે ત્યારે રિઝનિંગ નામના અથવા તો મેથેમેટિક્સમાં કોઈ પણ પ્રકારના સબ્જેક્ટને આપણે છોડી દેતા હોઈએ છીએ. શું કામ? કારણ કે પહેલાં તો આપણને એ થાય કે ભાઈ 100 ક્વેશ્ચન છે, એની સામે મારી પાસે મિનિટ્સ કેટલી છે, તો કે 60 મિનિટ્સ છે, અથવા તો 200 માર્કનું પેપર હશે તો 120 મિનિટ હશે. એટલે પહેલો પ્રશ્ન એ થાય તો સાહેબ હું ગણિતના દાખલા ગણવા બેસીશ અથવા તો રિઝનિંગના દાખલા ગણવા બેસીશ તો સાહેબ મારો સમય તો રિઝનિંગમાં જ વયો જશે. પણ મિત્રો એ જે તમારી મેન્ટાલિટી છે ને એ સાવ એટલે સાવ ખોટી હોય છે. હા, બધામાં એવું નથી બનતું, અમુક પ્રશ્નો હોય પણ છે. પણ મિત્રો જે તમારા 15 ક્વેશ્ચન છે એમાંથી મિત્રો 14 થી 13 ક્વેશ્ચન એવા હોય છે કે જે જનરલી તમે ઇઝીલી સોલ્વ કરી શકો. વધીને એકાદા બે પ્રશ્ન એવા હોય જેની અંદર તમને ગોટાળા ઉત્પન્ન થાય તો એકાદા બે પ્રશ્નને છોડી દો, પણ 15 પ્રશ્નને કોઈ દિવસ છોડી શકાય નહીં. તો આપણો જે સબ્જેક્ટ છે રીઝનિંગ, તમને ખબર છે કે ભાઈ આખે આખું તમારી મેન્ટલ એબિલિટી ઉપર, તર્ક શક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. અને ખાસ એટલે ખાસ જો તમે પરીક્ષાઓની એનાલિસિસ કરવા જાઓ મિત્રો, તો ફાઇનલી એક તમને કહી દો કે ભાઈ એક સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ અલગ અલગ આવે છે અને એક આપણે સ્ટેટ લેવલની આવે. સ્ટેટ લેવલની અંદર પણ તમને ખબર જ છે કે ભાઈ એક ક્લાસ 1-2 આવે અને એક ક્લાસ 3 આવે. તો ફાઇનલી ક્લાસ 1-2 અને ક્લાસ કયું અવેલેબલ છે આપણી પાસે, તો કે ક્લાસ 3 અવેલેબલ છે. એની અંતર્ગત પાછું પેટા પ્રકાર આવે, સુપર ક્લાસ 3 અને ક્લાસ 3. એ બધા પ્રકારની અંદર તમારા અલગ અલગ પ્રકારનો સમાવેશ થતો હોય છે. પણ મારે જો અલગ અલગ પ્રકારના તમને સ્ટેજની વાત કરવા જાવ, સેન્ટ્રલ લેવલની અંદર એક બેન્કિંગ ક્ષેત્ર છે, બેન્કિંગની અંદર એક આવે છે, એક તમારું ઇન્સ્યોરન્સ સેક્ટર છે, ઇન્સ્યોરન્સ સેક્ટર, એક તમારું એસએસસી છે, એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન, એક તમારું રેલવે છે. તો મિત્રો આ જેટલી પરીક્ષાઓ છે આ બધી પરીક્ષાઓ, હજી તો આમાં ઘણા બધા નામ બની શકે, પણ આ જે તમે જાણતા હોય અને ફેમસ હોય એવા અલગ અલગ પ્રકારના પરીક્ષાઓના મેં અમુક અમથા નામ લીધા છે. તો મિત્રો આ બધી પરીક્ષાઓ જે છે બધી સેન્ટ્રલ લેવલની છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, અમુક લોકો જાણતા પણ હશે કે મિત્રો બધી પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ કોઈ જો તમારો પોર્શન આવતો હોય તો એ 3 જ સબ્જેક્ટનો હોય છે. એક મેથ્સ હોય છે, એક રિઝનિંગ હોય છે અને એક કયું હોય છે, ઇંગ્લિશ. આ 3 જ સબ્જેક્ટ તમારા ખાસ એટલે ખાસ મહત્વના છે. એસએસસી એવું છે કે જેની અંદર તમને કદાચ તમારું જનરલ નોલેજ પૂછી શકે, પણ મિત્રો એની અંતર્ગત પણ આ 3 સબ્જેક્ટ ખાસ એટલે ખાસ મહત્વના છે. અને જો બેન્કિંગની તમે વાત કરવા જાઓ એટલે સ્પેશિયલી 3 સબ્જેક્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, ઇન્સ્યોરન્સ પણ ડિપેન્ડન્ટ છે, રેલવેની અંદર જનરલ નોલેજના પ્રશ્નો પાછા આવી શકે. હવે પાછા પ્રશ્ન એ થાય કે સાહેબ આ બધા પેપર ઇંગ્લિશમાં હોય, મને પેલા ઇંગ્લિશ વાંચતા જ નથી આવડતું. આ એક તમારો કદાચ વીક પોઈન્ટ હોઈ શકે. પણ એક વસ્તુ તમને ખાસ એટલે ખાસ કીધું કે ભાઈ ઇંગ્લિશ એક સબ્જેક્ટ અલગ છે, પણ તમે મેથેમેટિક્સ અથવા તો રિઝનિંગ, મિત્રો ગણિત જે છે એ તમે ગુજરાતીમાં ગણો, હિન્દીમાં ગણો, ઇંગ્લિશમાં ગણો, શું ફેર પડે? કોઈ એટલે કોઈ લેંગ્વેજ આ સમજતા એક તમને આવડતું હોવું જોઈએ. બાકી ગણિતમાં લેંગ્વેજ કોઈ એટલે કોઈ ઇમ્પોર્ટન્સ ધરાવતી નથી. તમે ગણિતની અંદર ગમે તે લેંગ્વેજની અંદર દાખલો ગણી શકો, આંકડા તમને ઓળખતા આવડતું હોવું જોઈએ. હવે ફાઇનલી આ બધા સેક્ટર એવા છે જેની અંદર માત્ર ને માત્ર 3 જ સબ્જેક્ટ, 3 આવડે એટલે તમે ગમે પરીક્ષા પાસ કરી શકો, મેથ્સ, રિઝનિંગ ને ઇંગ્લિશ. એમાં પણ હું તમને ખાસ એટલે ખાસ મિત્રો બેન્કિંગની હું તમને વાત કરવા જાઉં અને તમારા લેવલની ધારો કે વાત કરવા જાઉં મિત્રો, જનરલી બેન્કિંગની દર વખતે 12 પરીક્ષાઓ આવતી હોય, 10 થી 12 દર વર્ષે આવે છે. આઈબીપીએસની વાત કરવા જઈએ,
આઈબીપીએસ ક્લાર્ક, આઈબીપીએસ પીઓ અને આઈબીપીએસ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની અલગ અલગ પ્રકારની આવે. ત્યારબાદ એસબીઆઈની વાત કરીએ, એસબીઆઈ ક્લાર્ક, એસબીઆઈ પીઓ એની સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આવે. અને ખાસ એટલે ખાસ તમારા મહત્વની કોઈ પરીક્ષા હોય તો મિત્રો એ આરઆરબી રિજનલ રૂરલ બેંક, જેની અંદર એક ક્લાસ 1 એટલે કે સ્પેશિયાલિસ્ટ ઓફિસર પીઓ અને ક્લેરિકલ લેવલની પરીક્ષા આવતી હોય છે. ત્યારબાદ તમે નાબાર્ડની પરીક્ષા આવે, એ બાદ તમે આરબીઆઈની પરીક્ષા ગ્રુપ ડીની પરીક્ષાઓ આવતી હોય છે. એવી જ રીતે રેલવેની અંદર પણ ગ્રુપ ડી આવે, એસએસસીની અંદર પણ ઘણી બધી આવે છે. પણ આપણે જે અહીંયા ભેગા થયા છીએ એ માત્ર ને માત્ર શેના માટે ભેગા થયા છીએ? સ્ટેટ લેવલ માટે. પણ તમને જાણીને ખાસ એટલે ખાસ નવાઈ લાગશે કે મેં એક પણ ચેપ્ટરની અંદર એવું નથી વિચાર્યું ભાઈ સ્ટેટ કે સેન્ટ્રલ. રિઝનિંગની અંતર્ગત જે આઈબીપીએસની અંદર જે પણ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાય છે એ આખો કોર્સ એટલે કે 100% મેં તમને આપેલું છે. હવે એક વસ્તુ વિચારો કે ભાઈ આરઆરબીની પરીક્ષા જે છે રિજનલ રૂરલ બેંક, મિત્રો એ ગુજરાતી લેવલમાં આવે છે. પેપર જ આખું તમને ગુજરાતીમાં જોવા મળશે પ્રિલિમ્સનું. અને પાછું એનો એક બીજો પોઈન્ટ એ છે કે ભાઈ 80 માર્કનું પેપર હોય, 40 અને 40 ફરીથી કેટલા માર્કનું હશે? 40. એમાં 40 માર્કનું મેથ્સ હોય, 40 માર્કનું રિઝનિંગ હોય. લ્યો, બેઝ તમને પ્રિલિમ્સની અંદર, મેન્સની અંદર પાછા અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ એડ થશે. 5 સબ્જેક્ટ હોય, કોમ્પ્યુટર હોય, જીકે હોય, ઇંગ્લિશ હોય અને કરંટ અફેર્સ હોય. તો ફાઇનલી આ બે આખું પ્રિલિમ તમને પાસ કરાવી દે, બેઝ મેથ્સ અને રિઝનિંગ. પાછું આપણા માટે સારી બાબત એ છે કે ભાઈ પેપર ગુજરાતીમાં આવે એટલે તમે ઇઝીલી આ બધી વસ્તુને કન્ડક્ટ કરી શકો. પણ એક વસ્તુ હું તમને કહી દઉં મિત્રો, આ 80 માર્કનું જે પેપર છે એની અંદર તમારા ચેપ્ટર છે બહુ એટલે બહુ મર્યાદિત છે. રિઝનિંગની અંદર ખાસ એટલે ખાસ સમજો તો ભાઈ રિઝનિંગની અંદર તમે માત્ર 7 થી 8 ચેપ્ટર કરી નાખો ને, 7 થી 8 એટલે મિત્રો એમાં આખું રિઝનિંગ પૂરું થઈ ગયું. એવી રીતના ઇંગ્લિશની અંદર ખાસ એટલે ખાસ સિમ્પ્લિફિકેશન નામનો પોર્શન, જે આપણે ગણિતની અંદર સિમ્પ્લિફિકેશન સાદુરૂપ કરાવેલું છે મિત્રો, એના 10, 12, 15 ક્વેશ્ચન 40 માંથી પૂછાય, જે આપણે અગાઉ ભણ્યા જ છીએ મેથ્સની અંદર. તો મિત્રો હું એક જરૂરથી કહીશ કે ભાઈ બે સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ, એકબીજાના પૂરક છે, એકબીજાના અવેજી છે. બે સબ્જેક્ટને એક સાથે લઈને ચાલો તો તમને વધારે મજા આવશે. બાકી સ્પેશિયલી તમને કહી દો કે ભાઈ રિઝનિંગ તમારા માટે દરેક પરીક્ષાની અંદર હોય અને હોય જ, અને ગણિત પણ હોવાની શક્યતાઓ રહેલી છે. હવે એક સમજો તો ભાઈ આ વાત કરીએ આપણે સેન્ટ્રલ લેવલની, અને જે સેન્ટ્રલ લેવલની કદાચ હું તમને આખો દિવસ વાતો કરવા જાઉં તો પણ આપણો અહીંયા કોઈ દિવસ કોન્સેપ્ટ પતે નહીં. એટલે મેં તમને ઓવરઓલ એક આઈડિયા આપ્યો. હવે સ્ટેટ લેવલની અંદર એક વાત કરીએ કે ભાઈ ક્લાસ 1, 2 છે અને ક્લાસ 3 છે. ક્લાસ 3 ની અંદર પણ એક પાછો આની અંદર પેટા પ્રકાર પડે કે ભાઈ સુપર ક્લાસ 3 છે. હવે એક સમજો ભાઈ ક્લાસ 1, 2 ની અંદર સ્પેશિયલી હું જો જીપીએસસી ક્લાસ 1, 2 ની વાત કરવા જાઉં તો ભાઈ 2017ના પેપરનું એનાલિસિસ કરો, 2018નું કરો, 2019નું કરો, બધાની અંદર એપ્રોક્સિમેટ 50 ક્વેશ્ચન મેથ્સ રિઝનિંગના હતા. અને પાઠ કેવી રીતે પડે તો અહીંયા 35-15ના રેશિયોમાં ચાલતું હોય. 35 માર્કનું ગણિત હોય ને 15 માર્કનું શું હશે? રિઝનિંગ. તો મિત્રો આ અલગ અલગ પ્રકારના પરીક્ષાઓની અંદર ક્લાસ 1 ની અંદર આવી રીતના તમારો પોર્શન જીપીએસસી ક્લાસ 1 ની અંદર પડતો હોય છે. ક્લાસ 2 ની ક્યારેક પરીક્ષાઓ હશે એમાં 30 થી 40 માર્કનો તમને સમાવેશ જોવા મળતો હોય છે. ક્લિયર છે? હવે એમાં એક્ઝેક્ટલી હું ન કહી શકું ભાઈ 35-15નો જ રેશિયો પડે, એ પેપર સેટર ઉપર ડિપેન્ડન્ટ છે. પણ એટલું તમને જરૂરથી કોર્સની અંદર કહી દે કે ભાઈ 50 માર્કની અંદર તમને ચેપ્ટર્સ આપેલા હશે, એમાંથી જ પ્રશ્ન હશે. વાત કરવા જઈએ ક્લાસ 3 ની, અથવા તો પહેલા સુપર ક્લાસ 3 ની વાત કરી લઈએ. સુપર ક્લાસ 3 ની અંદર તમને ખબર છે કે જનરલી પીએસઆઈ આવે, ધારો કે ડીવાયએસઓ આવે. તો આવી બધી પરીક્ષાઓ જે છે એ શેની છે? સુપર ક્લાસ 3 ની છે. અને તમને એટલો તો આઈડિયા જરૂરથી હશે કે ભાઈ સુપર ક્લાસ 3 ની અંદર જે ગણિતનો પ્રશ્ન આવે છે એ 25 થી 30 માર્કમાં તમને જોવા મળશે. કેટલા માર્કમાં જોવા મળશે? 25 થી 30 માર્કના રેશિયોની અંદર ગણિત અને રિઝનિંગનો પોર્શન તમને જોવા મળે છે. અને વધારે હોય તો ના નહીં. ક્લિયર છે? એપ્રોક્સિમેટ તમે એક્ઝેક્ટ જોવા જાય, એપ્રોક્સિમેટ હાલવા જાય એટલે 25 થી 30 માર્કનો ત્યાં તમને સમાવેશ કરવા જાય. જો ક્લાસ 3 ની અંદર, ક્લાસ 3 તો ઘણી બધી પરીક્ષાઓ છે, એની અંતર્ગત તમે બિન સચિવાલય ક્લેરિકલની ગમે તે પરીક્ષાઓ લઈ લો, તલાટીની પણ તમે ગમે કદાચ લઈ શકો, અને ખાસ એટલે ખાસ પોલીસ ભરતીની અંદર કોન્સ્ટેબલ, સ્પેશિયલી મારે કોન્સ્ટેબલ એક ક્લાસ 3 ની અંદર સમાવવું છે કે ભાઈ 2019ના પ્રશ્નપત્રની અંદર એને રિઝનિંગ કેટલા માર્કનું પૂછ્યું હતું મિત્રો? 31 માર્કનું રિઝનિંગ પૂછેલું છે, કે જે કોઈ દિવસ ભૂતકાળની અંદર કોઈ દિવસ પૂછેલું નહોતું. તો અત્યાર સુધીમાં આપણી મેન્ટાલિટી એવી હતી કે ભાઈ કદાચ રિઝનિંગને છોડી દઈએ તો શું ફેર પડે? આટલો ફેર પડે મિત્રો, ઘણા બધા માર્ક. તો વિચારો 31 માર્કનો 31% આખો પોર્શન રિઝનિંગ લઈ ગયું હતું.
તો એક સ્પેશિયલી જ્યારે જે તે સમયે રિઝનિંગ ન કરેલું હોય ને એ લાઈફ ટાઈમનો અફસોસ રહે. એટલે એક વસ્તુનો તમને શ્યોરથી તમને એકવાર તમને કહી દઈશ કે ભાઈ એકવાર આખો કોન્સેપ્ટ રિપીટ કરી લ્યો, શોર્ટકટલી ચાલો, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નહીં થાય. કારણ કે આપણે આખો જે કોર્સ છે માત્ર ને માત્ર શોર્ટકટ્સ આપવા માટે જ બનાવેલો છે. લોંગ કટ તો આખી દુનિયા જાણે છે. ક્લિયર છે? અને ત્યારબાદ જો આપણે બિન સચિવાલય તલાટી આવી અલગ અલગ પ્રકારની પરીક્ષાઓની ધારો કે વાત કરવા જઈએ તો એની અંદર મેથ્સ અને રિઝનિંગનો પોર્શન કેટલા માર્કનો હશે? 15 થી 20 માર્કનો અંદર તમને જોવા મળે છે. હવે આજે હું વસ્તુની તમને વાત કરું છું ને એ અત્યારે પ્રેઝન્ટના અનુભવના ઉપરથી હું તમને કહું છું કે ભાઈ અગાઉના તમે પેપર જોશો તો બની શકે કે તમને 15 માર્કનું ન પણ આપેલું હોય, હશે કે ભાઈ 5-6 માર્કનું હોઈ શકે. તમે ખાલી કોન્સ્ટેબલનું વિચારો ને, અગાઉના પેપરની અંદર ગણિતના 2-3 દાખલા પૂછેલા હોય, રિઝનિંગના 1-2 એટલે 4-5 માર્કનું હોય, પણ એક સાથે કેટલું મૂકી દીધું? 31 માર્ક. તો અહીંયા કોઈ પણ પ્રકારની એક શ્યોરિટી નથી કે આટલું જ આવે. આ હું તમને અત્યારના અનુભવ, કારણ કે તમે જોઈ લો કે યુપીએસસીની અંદર સીસેટ નામનો પોર્શન જે છે એ તમારું કમ્પલસરી થઈ ગયું. તો કાલ સવારે બની શકે કે ભાઈ ક્લાસ 3 ની અંદર પણ બની જાય, મેથ્સ અને રિઝનિંગ કમ્પલસરી બની જાય. એની અંદર તમારે પાસિંગ માર્ક તો લાવવા જ તે. બહુ વિચાર બહુ દૂર છે, પણ જસ્ટ તમને એક વાત કરું છું, કદાચ આવું બની જાય તો મિત્રો ઘણી બધી આપણી પાસે અહીંયા સવલત અવેલેબલ છે. પણ એકવાર જ્યારે કોન્સેપ્ટને મિત્રો ખાસ એટલે ખાસ તમે ભણો છો તો એકવાર જરૂરથી તમને એક વિનંતી સહિત કહીશ કે ભાઈ એકવાર સારામાં સારી બુક બનાવીને કોન્સેપ્ટને તદ્દન, મેં તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ અહીંયા કોન્સ્ટેબલથી માંડી અને કલેક્ટર સુધીના આપણે અલગ અલગ પ્રકારના જે ચેપ્ટર્સ પરીક્ષાની અંદર પૂછાય છે તમામનો સમાવેશ કર્યો છે. ત્યારબાદ તમને કહી દો કે ભાઈ સેન્ટ્રલ લેવલના પણ પરીક્ષાઓના ધ્યાનમાં લઈ આપણે તદ્દન પૂરેપૂરો કોર્સ બનાવેલો છે. એટલે જે લોકો સેન્ટ્રલની તૈયારી કરે છે એને ક્યાંય અન્યાય નહીં થાય, જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એને પણ ક્યાંય અન્યાય થશે નહીં. મેં હંમેશા 0% લઈ અને સ્પેશિયલી 100% તમને આપવાની પૂરેપૂરી ટ્રાય કરેલી છે. તો એને ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેવું. તો આપણા કોઈપણ પ્રકારના ચેપ્ટર્સને સૌપ્રથમ ધ્યાનમાં લેતા પહેલાં હું એક જરૂરથી કહીશ કે ભાઈ એક સારામાં સારી બુક બનાવી, જેટલા અત્યારે ચેપ્ટરની તમને માહિતી આપવાનો છે જોડે જોડે એકવાર લખી નાખો એટલે તમને આઈડિયા રહે કે ભાઈ ઇન ફ્યુચરની અંદર તમારા આટલા ચેપ્ટર ભણવાના છે. અને અમુકના મિત્રો તમે નામ પણ નહીં સાંભળેલા હોય, ઘણા એવા 1-2 ચેપ્ટર એવા આવશે જેના કદાચ તમે નામ પણ નહીં સાંભળેલા હોય, છતાંય આપણે ભણવાના થાય છે. કારણ કે આપણે 1% રિસ્ક છોડવાનું નથી, બધું કરી લેવાનું છે. અને એની તાકાત હોય ને એવો પ્રશ્ન પૂછે પછી. ક્લિયર છે? ક્યાંય એટલે ક્યાંય પાછું પડવાનું થતું નથી. તો સૌપ્રથમ હું રિઝનિંગના ધારો કે 2 પાર્ટ પાડવા જાઉં મિત્રો, રિઝનિંગ 2 પ્રકારનું હોય છે. એક જોવા જઈએ, એક કેવું હોય છે તો કે વર્બલ હોય, અને એક હશે કેવું હશે તો કે નોન વર્બલ હશે. ફરીથી એકવાર રિઝનિંગના મેં 2 પોર્શન પાડ્યા, એક વર્બલ રિઝનિંગ હશે, એક કેવું હશે તો કે નોન વર્બલ. હવે એક સમજો તો ભાઈ નોન વર્બલ શું છે અને વર્બલ શું છે. તો જ્યાં શબ્દની મારામારી હોય, માત્ર ને માત્ર શબ્દ ક્વેશ્ચન વાંચો છો, સમજો છો અને પછી એનો આન્સર આપો, તો એ જે છે રિઝનિંગ શેનું છે તો કે વર્બલનું. અને મિત્રો જ્યાં આકૃતિઓની મારામારી હોય કે જ્યાં તમને ઉપર નોંધ ભલે શબ્દોમાં આપેલી હોય પણ પ્રશ્ન આખો આકૃતિ ઉપર આપેલો હોય એને શું કહેવામાં આવે? નોન વર્બલ. અને જે મારા વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને આ ખાસ એટલે ખાસ 2 મહત્વના છે. જે સ્પેશિયલી કે જેના બાળકો ધોરણ 5 ની અંદર, નાના ભાઈ બહેન હોય અથવા તો પોતાના બાળકો ધોરણ 5 ની અંદર ભણે છે મિત્રો, એને પણ તમારે આ કદાચ સમજાવી શકાય, આટલા વિડીયો એને બતાવી શકાય. કારણ કે આપણી શોર્ટકટ એ અફલાતૂન હશે અને એને પણ 5મા ધોરણમાં પણ કામ આવશે. કઈ પરીક્ષાની? તો તમને ખબર જ છે કે ભાઈ જવાહર નવોદયની પરીક્ષા આવે ધોરણ 5 ની અંદર, એક બાલાચડીની આવે છે. તો આ 2 પરીક્ષાની અંદર આ સ્પેશિયલી આ જે પોર્શન છે ને, આ પોર્શનના મિત્રો બાલાચડી અને જવાહર નવોદયની અંદર એપ્રોક્સિમેટ 40 થી 50 ક્વેશ્ચન હોય, 50 માર્કનો સવાલ છે એ માટે. અને તમને ખબર જ છે કે ભાઈ જવાહર નવોદયની પરીક્ષા એ લોકો માટે પણ આ એમપી છે, એટલે તમારે તમારા માટે તો કરવાનું જ છે, પણ આ લોકોને પણ થોડું ઘણું એક સમજાવતા રહેવું. તમે સમજી શક્યા છો તો તમે ઇઝીલી એ લોકોને કરાવી શકશો. તો એ લોકોને પણ મહત્વ આવી જાય. એટલે તમારે મેં કીધું ને બધાને ધ્યાનમાં લેવાનું છે, આપણે કોઈને આપણે સ્કીપ કરવાના નથી. તો 2 પ્રકારના પાર્ટની અંદર સૌપ્રથમ હું તમને કહેવા જાઉં તો ભાઈ એક રિઝનિંગ અંદર એક આપણું શું કીધું તો કે વર્બલ. હવે અમુક ચેપ્ટર એવા છે જે 2માં આવશે, વર્બલ અને નોન વર્બલ આવશે ત્યારે એની વાત કરશું. તો સૌપ્રથમ જોવા જઈએ આપણું પહેલું ચેપ્ટર જેનું નામ છે કેલેન્ડર. મિત્રો ખાસ એટલે ખાસ આઈએમપી ચેપ્ટર કે જે કદાચ ક્લાસ 3 ની અંદર, સુપર ક્લાસ 3 ની અંદર અને ક્લાસ 1 ની અંદર આના પ્રશ્ન જોવા મળે જ. પરંતુ જે લોકો સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ તૈયારી કરે છે એમાં ખાસ આઈબીપીએસ આ લોકો કરે નહીં, એસએસસી વાળા પાછા કરી લે છે. અને આની અંદર આપણે તમામ પ્રકારના અલગ અલગ પ્રકારના, તમને ખબર જ છે કે ભાઈ સમાન કેલેન્ડરનો કોન્સેપ્ટ આવે. તમને એમ કે ભાઈ અત્યારે 2009 ચાલે છે
તો 2009 જેવું જેવું કેલેન્ડર ફરીથી ક્યારે આવશે? વાત કરી મેં 2017ના જીપીએસસી ક્લાસ 1ના પ્રશ્નની, તો એનો જવાબ આવશે 2015. 17-18નું પ્રશ્નપત્ર હતું, તો ફાઇનલી 2000 ને કેટલો આવશે? 15. તો એમાં 15 કેમ મળ્યા મને? તો કે 9માં મેં 6 નાખ્યા એટલે 15 મળ્યા. ફાઇનલી કેટલા નાખ્યા ભાઈ? 6. તો આ 6 શું કામ નાખ્યા એ તમને આઈડિયા હોવો જોઈએ. 6, 11, 11 નો 28, 6, 11, 11 નો કોન્સેપ્ટ છે, જે લોકો ભણ્યા હશે એને આઈડિયા હશે. પણ મિત્રો આપણે 6, 28, 6, 11, 11 ના કોન્સેપ્ટ એના સિવાયમાં 40 ક્યારે એડ કરવાના, 12 ક્યારે એડ કરવાના? મિત્રો આવું તમે લાઈફ ટાઈમ કોઈ દી ક્યાંય ભણ્યા હશો નહીં. ત્યારબાદ કેલેન્ડરનો એક સૌથી બધાને મૂંઝવતો પ્રશ્ન, સાહેબ સીધો પ્રશ્ન પૂછાય કે ભાઈ 15મી ઓગસ્ટ 1947ના રોજ કયો વાર હતો? સીધો પ્રશ્ન પૂછાય, શુક્રવાર જવાબ આવે. પણ કેવી રીતે આવે એની મિત્રો ખાસ એટલે ખાસ શોર્ટકટ અહીં આપણે ધ્યાનમાં લેવાના છીએ. તો એ ચેપ્ટર કયું કીધું આપણે? તો કે કેલેન્ડર. ત્યારબાદ જોવા જઈએ તો આગળના ચેપ્ટરની ધારો કે વાત કરવા જાય એવું ને એવું જ ચેપ્ટર આઈએમપી ઘડિયાળ. મિત્રો ઘડિયાળના પ્રશ્નો પણ એવા ખાસ એટલે ખાસ તમને તમામ જગ્યાએ જોવા મળશે, અને અલગ અલગ માર્કેટમાં જે તમને અવેલેબલ છે એ તો જોવા મળશે જ તે. પણ સ્પેશિયલી મારે તમને એ લેવલ ઉપર લઈ જવા છે. જીપીએસસી ક્લાસ 1 અને યુપીએસસી જેવી પરીક્ષાઓ, એસએસસી જેવી પરીક્ષાઓની અંદર મિત્રો ખામીયુક્ત ઘડિયાળો બહુ પૂછાય છે. એ ઘડિયાળ ઘડીક બંધ થઈ જાય અથવા તો ઘડિયાળ ધીમે ધીમે પાછળ રહી જાય, ક્યારેક ક્યારેક આગળ થઈ જાય. આવા કોન્સેપ્ટની મારે ખાસ એટલે ખાસ સ્પેશિયલી તમને વાત કરવી છે. તો મેં તમને કીધું કે ભાઈ ક્લાસ 3 ને તો આપણે ગણતા જ નથી. ક્લાસ 3 તો આપણે રમતા રમતા દાખલાનું સોલ્યુશન કરવાના છે. મારો તમામ પ્રકારનો ફોકસ જે છે એ કોન્સ્ટેબલથી માંડી અને કલેક્ટર સુધીનું રહેવાનું છે. એટલે ક્લાસ 3 વાળા એટલે સાવ રિઝનિંગ સાવ ન આવડતું હોય તો હાવ નિશ્ચિંત થઈ જાજો, કારણ કે બધી વસ્તુ આપણને બેઝિકથી લઈ અને ટોપ લેવલની આપણે ભણવાના છીએ. ત્યારબાદ જો આપણે આગળના વાત કરવા જઈએ તો તમારું ફેવરિટ ચેપ્ટર જેને કહેવામાં આવે દિશા અને અંતર. મિત્રો દિશા અને અંતરની અંતર્ગત આપણે એટલું જ ભણ્યા છીએ કે એક વ્યક્તિ પૂર્વ દિશામાં ઊભો છે, ડાબી બાજુ વળ્યો ને જમણી બાજુ વળ્યો, હવે ક્યાં હશે અથવા તો કઈ દિશામાં હશે અથવા કેટલો દૂર હશે. પણ સ્પેશિયલી આની અંદર પઝલ ટાઈપના પ્રશ્નો, દિશા અને ઘડિયાળના પ્રશ્નો, અને અહીંયા કોડિંગ ડીકોડિંગ ટાઈપના પ્રશ્નો મિત્રો ક્યાંય એટલે ક્યાંય જોયેલા હશે નહીં. ડિગ્રીવાળા પણ પ્રશ્નો આવશે. તો સ્પેશિયલી આપણે બધી વસ્તુને પણ અહીં ધ્યાનમાં લેવાના છીએ. હવે પાછું વિચારો તો જે આઈબીપીએસની તૈયારી કરતા હોય એને મિત્રો દિશા અને અંતર અને એક આવે બ્લડ રિલેશન. આ બેની અંદર એક તમને જે પેપરની અંદર જે શિફ્ટની અંદર દિશા પૂછેલું હશે એને બ્લડ રિલેશન ન પૂછેલું હોય, અને જેને બ્લડ રિલેશન પૂછેલું હશે એને દિશા પૂછેલું હશે નહીં. તો સ્પેશિયલી આઈબીપીએસ વાળા માટે પણ આ મહત્વનું છે. ત્યારબાદ જો ધારો કે જોવા જઈએ તો આગળના ચેપ્ટરની અંદર સમસંબંધ એનાલોજી. મિત્રો આ આખું ચેપ્ટર જે છે તમારા જીકે બે જનરલ નોલેજ ઉપર આખું ડિપેન્ડન્ટ છે. બે કોન્સેપ્ટ તમને આવડવા જોઈએ. એક તમારી તર્ક શક્તિ અને જીકે બે ભેગું થશે ત્યારે આપણું ચેપ્ટર કયું બનશે? સમસંબંધ. ત્યારબાદ એવું ને એવું ચેપ્ટર જે આપણને આપ્યું છે વર્ગીકરણ. રિસન્ટલી હમણાં જે જીપીએસસી ક્લાસ 1ની પરીક્ષા લેવાની એમાં વર્ગીકરણનો એક પ્રશ્ન હતો, તો ફાઇનલી આપણે એને પણ ધ્યાનમાં લઈશું. વર્ગીકરણ શું કહેવા માંગે છે એને પણ જ્યારે આપણે ડીપમાં સમજશું ત્યારે એની ચર્ચા વિગતે કરશું. આગળના કોન્સેપ્ટની વાત કરવા જઈએ ભાગુસભા, બોર્ડામાસ. મિત્રો આ જે ચેપ્ટર છે એ ફાઇનલી બેની અંદર આવે, ગણિતમાં પણ આવે, રિઝનિંગમાં પણ આવે. તો ગણિતની અંદર પણ આપણે ભણાવેલું છે અને રિઝનિંગની અંતર્ગત પણ આપણે ભણાવેલું છે. એટલે ખાસ સમજજો કે ભાઈ બે ચેપ્ટરની અંદર બધી વસ્તુ કોમન હશે. પણ મિત્રો બોર્ડા માસની અંદર તમે જે એટલે કે ભાગુસભાની અંદર તમે જે ભણ્યા છો એ લેવલ ક્યાંય એટલે ક્યાંય સેટિસ્ફેક્શન વાળું છે નહીં. આપણે જનરલી એટલું ભણ્યા ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી જવાબ આવી ગયો, વધીને આપણે કૌંસ ભણ્યા હોય. પણ મિત્રો હવેનું તમે જીપીએસસી ક્લાસ 1નું તમે ધારો કે લેવલ વિચારો છો. ક્લાસ 3ની આપણે ક્યાંય વાત નહીં કરીએ. શું કામ? કારણ કે ક્લાસ 3 તો એમનામ પાસ થવાના છે. એટલે ખાસ ધ્યાન દો. અમુક છે ક્લાસ 1ની નકરી વાત કરી, આમાં ક્લાસ 3 ક્યાંય ન આવ્યું, પણ છતાંય આપણે અલગ અલગ પેપરની અંદર ખાસ સમજજો. હજી એક ધારો કે હજી એક પેપર પ્રશ્નની એક વાત કરવાની બાકી રહી ગઈ છે, એ હમણાં થોડોક ટાઈમ પછી આપણે વાત કરીએ. પણ આપણે વાત કરીએ છીએ કે ભાઈ બોર્ડામાસ. તો જે લોકો હવે ક્લાસ 3 અને સુપર ક્લાસ 3ની તૈયારી કરે છે એને બોર્ડામાસ પૂછાય છે. અને સ્પેશિયલી આ વખતે આસિસ્ટન્ટ ડિપોર્ટ મેનેજર, હજી મારે એની એક ચર્ચા કરવી છે. તો આસિસ્ટન્ટ ડિપોર્ટ મેનેજરની અંદર મિત્રો આ ભાગુસભાનો પ્રશ્ન 2 પૂછેલા, અને 2 એટલે 2 ઇઝી હતા, અને 2 એક કૌંસ, એમાં કૌંસવાળો હતો. કૌંસના 4 પ્રકાર છે, આવશે તેની વાત કરશું. પણ અહીંયા જે છે મારે જે તમને કહેવાનું કયું લેવલ છે, તો મિત્રો સાઇન ખોટી હોય. તમને એમ કે આમાંથી કઈ બે સાઇનને ઇન્ટરચેન્જ કરતા, કઈ બે એટલે ભાગાકાર પ્લસ, ભાગાકાર માઇનસ, એવું તમને ઓપ્શનની અંદર આપ્યું હશે.
કઈ બે સાઇનને ઇન્ટરચેન્જ કરતા તમારું સમીકરણ સાચું બને અથવા તો કઈ બે સંખ્યાને ઇન્ટરચેન્જ કરતા તમારું સમીકરણ સાચું બને એ લેવલ ઉપર આપણે કામ કરવાનું છે. એટલે ટોપ લેવલ ઉપર જ આપણે અહીંયા દ્રષ્ટિકોણથી આપણે વાત કરવાની છે. તો આ ચેપ્ટર છે ભાગુસભા. આગળની વાત કરવા જઈએ શ્રેણી. મિત્રો ખાસ એટલે ખાસ અહીંથી તમને કહી દઉં કે ભાઈ શ્રેણી એટલે આખું ચેપ્ટર જોવા જઈએ તો આપણા લોજિકલ 3 પ્રકારની શ્રેણી આવે છે. ન્યુમેરિકલ આવે, આલ્ફાબેટિકલ આવે અને મિશ્ર આવે. જેની અંદર આલ્ફા ન્યુમેરિક એટલે કે નંબર સંખ્યાઓ આવે, પછી તમારે એબીસીડી આવે ને 2 ભેગી પણ આવેલા 3 પ્રકાર પડે. પણ શ્રેણીની અંદર સ્પેશિયલી તમને એ કહી દઈશ કે મિત્રો તમારા ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, વર્ગ અને ઘન તમારા એક પાવરફુલ હોવા જોઈએ. અને ખાસ એટલે ખાસ મેં હમણાં જ કીધું કે ભાઈ 2 સબ્જેક્ટ મેથ્સ અને રિઝનિંગ એકબીજાના પૂરક છે. તો રિઝનિંગ જોવો છો તો પણ મેથ્સ પણ જોડે જોડે ધ્યાનમાં લેવું. શું કામ? કારણ કે એની અંતર્ગત આ ચેપ્ટર જે છે આનો બેઝિક અમુક કોન્સેપ્ટ ત્યાં પડેલો હશે અને એનો બેઝિક કોન્સેપ્ટ અમુક અહીં પણ પડેલો હશે. ક્લિયર છે? ત્યારબાદ જો આગળના ચેપ્ટરની વાત કરવા જઈએ તો હવે આવે છે અંકગણિત સંબંધિત તર્ક. મિત્રો ખાસ એટલે ખાસ કે જો સિરીઝ આવડે એટલે અંકગણિત સંબંધિત તર્ક જે છે એટલે કે મિસિંગ ફિગર એ સાવ એટલે સાવ ઇઝી પડી જાય. કારણ કે સિરીઝની અંદર જે પણ પ્રકારના તમને સંબંધ આપેલા હશે એ તમામ સંબંધ તમને આમાં પણ ઉપયોગી બનશે. પણ સ્પેશિયલી તમને ખબર છે ભાઈ શ્રેણી તમારા માટે ખાસ એટલે ખાસ મોસ્ટ આઈએમપી હશે. તો આને કદાચ હું હાઇલાઇટ લઈ શકું. શું કામ? કારણ કે દરેક પ્રકારના પ્રશ્નપત્રની અંદર શ્રેણી તમને જોવા મળશે. સ્પેશિયલી જો તમે કોન્સ્ટેબલની વાત કરવા જાઓ તો કોન્સ્ટેબલની અંદર આ વખતે જે પ્રશ્નપત્ર હતું એની અંદર શ્રેણીના કેટલા ક્વેશ્ચન હતા મિત્રો? 6 ક્વેશ્ચન અને બહુ ઇઝી. તમે કદાચ તફાવત લઈ લો તો પણ 1-2 ના જવાબ આવી જાય. તમે વર્ગ અને ઘન જાણતા હોય તો પણ તમને 1-2 ના જવાબ આવડી જાય. અને એકાદું ગુણાકારનો હતું. તો આવા કેટલા ક્વેશ્ચન હતા મિત્રો? 6. અને અહીંયા યાર એક મને બહુ એટલે બહુ એ થાય છે કે ભાઈ તમે એકવાર પ્રશ્ન જુઓ તો ખરા. ઇઝી હોય છે હાવ એટલે સાવ. 31 ક્વેશ્ચન પૂછેલા છે તો એ પણ લોકો જાણતા હોય છે કે ભાઈ 60 મિનિટની અંદર 100 ક્વેશ્ચન, એમાં 31 રિઝનિંગના. તો એ પણ પ્રશ્ન એવા જ મૂકશે સાવ એટલે સાવ ઇઝી હશે. પણ એકવાર તમે એ ત્યાં સુધી પહોંચવાની એકવાર ટ્રાય તો કરો. જે લોકો કોન્સ્ટેબલની સ્પેશિયલી તૈયારી કરે છે મિત્રો, હજી આપણી પાસે ફુરસત છે, પૂરેપૂરો ટાઈમ છે. તો ફાઇનલી જ્યારે ટાઈમ છે તો એ વસ્તુને ખાસ એટલે ખાસ કવર કરી લેવા નમ્ર વિનંતી. કારણ કે પછી 1 માર્ક સાટવું આખી લાઈફ ટાઈમ અફસોસ રહે એવું કરવું નહીં. તો અંકગણિત સંબંધિત તર્ક એટલે કે મિસિંગ ફિગર આવશે. ત્યારબાદ ધારો કે આગળના ચેપ્ટરની વાત કરવા જઈએ તો આવે છે લોહીના સંબંધો. જનરલી પેલું આપણને વિચારવા તો સાહેબ માથાનો દુખાવો એટલે કે લોહીના સંબંધ. મિત્રો એવી વાત ખોટી છે. જ્યારે આપણે બેઝિક કોઈ એક વસ્તુને નથી પકડી લેતા ને એટલે આપણને ચેપ્ટર હાર્ડ પડી જાય છે. પણ હું તમને એમ કહું ભાઈ અહીંથી જ તારે પ્રશ્નની શરૂઆત કરવાની, અહીંથી જ આપણે પ્રશ્નની શરૂઆત કરશું તો મિત્રો એ ડાયમેન્શનવાળા જે પ્રશ્ન છે એક તસવીરમાં જોઈને એક વ્યક્તિ બોલ્યો એ પ્રશ્ન સાવ એટલે સાવ ઇઝી પડી જશે. તો અહીંયા આ પ્રશ્ન હતા એ શેના હતા? બ્લડ રિલેશન. કોન્સ્ટેબલની અંદર કેટલા માર્કના હતા? તો કે 3 માર્કના. હવે વાત કરવા જઈએ જીપીએસસી ક્લાસ 1. તો મિત્રો જો તમને બ્લડ રિલેશન આવડતું હોય પણ જીપીએસસી ક્લાસ 1 લેવલ ન આવડતું હોય, સુપર ક્લાસ 3, ડીવાયએસઓ, પીઆઈ આવી જો પરીક્ષાઓની અંદર છે બ્લડ રિલેશનના હવે જે એરિયો પૂછાય છે મિત્રો એ કોડિંગ ડિકોડિંગ ટાઈપના છે. તમને એવું કે ભાઈ A ગુણ્યા B એટલે A એ B ના પિતા છે, આવા પ્રશ્નો પૂછાય છે. તો હવે એક બેઝિક હું જાણું છું એના ઉપર મારે ક્યાં પહોંચવાનું છે? કોડિંગ ટાઈપમાં મારે પહોંચવાનું છે. તો એ લેવલ સુધી હું તમને પહોંચાડી દઈશ, એમાં કોઈ પણ ચિંતા છે નહીં. એટલે આ ચેપ્ટર તો શેનું હતું? લોહીના સંબંધો. અલગ અલગ પ્રકારના ઘણા બધા આપણે ટાઈપ લીધેલા છે. તો એને આપણે જ્યારે મળશું ત્યારે ડીપમાં સમજશું. ચિંતા કોઈ પણ પ્રકારની કરવાની નહીં. સંપૂર્ણપણે જવાબદારી મારી સોંપી દેવાની. પૂરેપૂરો ટ્રસ્ટ મારા ઉપર ને તમારા ઉપર, બે ઉપર રાખવો. પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલે વારંવાર આનું રિપીટ કરવું પડતું રહેવું તમારે કરવું પડશે. આગળ જોવા જઈએ, આગળ આવે છે કોડિંગ ડિકોડિંગ. જેટલું શ્રેણી મહત્વનું છે એટલું ને એટલું આ ચેપ્ટર પણ મહત્વનું છે. અને તમને એટલીસ્ટ એટલી પણ આઈડિયા હોવો જોઈએ કે કોન્સ્ટેબલની અંદર કેટલા ક્વેશ્ચન હતા? આના 5 ક્વેશ્ચન હતા. 5 થી 6 ક્વેશ્ચન એક્ઝેક્ટલી કદાચ આઈડિયા નથી, પણ 5 થી 6 ક્વેશ્ચન, 5 કરતાં ઓછા તો નહોતા જ. સ્પેશિયલી લગભગ જ્યાં સુધી માનું ત્યાં સુધી 5 ક્વેશ્ચન હતા. 5 જ ન કહેવાય, 5 ક્વેશ્ચન હતા. કારણ કે 5 ક્વેશ્ચન એટલે બહુ હાઈ લેવલ કહેવાય કોડિંગ ડિકોડિંગ માટે. તો ફાઇનલી મિત્રો કોડિંગ ડિકોડિંગ ક્લાસ 3 ની અંદર પણ પૂછાય છે. અને કોડેડ ટાઈપ જે કોડિંગ ડિકોડિંગ હોય છે જીપીએસસી ક્લાસ 1 માં એની અંતર્ગત પણ આપણે ડીપમાં ચર્ચા કરવાની રહેશે. તો આ જે હતું આપણું કોડિંગ ડિકોડિંગ હતું. આગળ વધીએ. આગળની વાત કરવા જઈએ તો શબ્દ નિર્માણ અને મૂળાક્ષર. મિત્રો આની અંદર ખાસ એટલે ખાસ જે મેં અલગ અલગ પ્રકારના 3-4 સમથિંગ 5 ટાઈપ આપણે ભણવાના છીએ. તો એની અંદર સ્પેશિયલી પેલા 3 ટાઈપ છે એ ક્લાસ 3 માટે મોસ્ટ આઈએમપી. ક્લાસ 3 અને સુપર ક્લાસ 3 માટે એ તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. અને
સ્પેશિયલી જે છેલ્લો પાર્ટ છે, હજી એકવાર આનો જે છેલ્લો ટુકડો એટલે કે છેલ્લો ટાઈપ છે એ સ્પેશિયલી તમારા આઈબીપીએસ વાળા માટે મોસ્ટ આઈએમપી, કારણ કે એ છેલ્લો પાર્ટ જે હશે તમારા કેટલા માર્ક માટે હશે? આઈબીપીએસ ની અંદર 4 માર્ક માટે હશે. પૂછાઈ જાય એટલે સીધા 4 માર્ક રોકડા, અને એની પણ આપણે બહુ મસ્ત શોર્ટકટ કરાવવાના છીએ અને કરાવી પણ છે. તો ફાઇનલી આપણે વાત કરી કે ભાઈ છેલ્લો ટાઈપ છે સ્પેશિયલી આઈબીપીએસ વાળા માટે, અને બાકીના જે ટાઈપ છે એની અંદર તમને એમ કે ડિક્શનરી પ્રમાણે ગોઠવો. તમને ખબર જ છે કે કોન્સ્ટેબલની અંદર ડિક્શનરી પ્રમાણે હતું, ડીવાયએસઓની અંદર પણ ડિક્શનરી પ્રમાણે એક પ્રશ્ન આવી ગયો હમણાં રિસન્ટલી ત્યાં. તો ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનો હતો એને ફટાફટ કેવી રીતે ગણવા, ફટાફટ કેવી રીતે ગોઠવવાના. ત્યારબાદ તમને એક શબ્દને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો, એ પણ તમારા સેન્ટ્રલ લેવલની અંદર રિસન્ટલી હમણાં એસએસસીની પરીક્ષાની અંદર હતું. અને ક્લાસ 3 ની અંતર્ગત પણ તમે જે ટેટાટની લોકોની જે ટેટાટ જે તૈયારી કરે છે એને પણ આવા ડિક્શનરી અને કદાચ આવા પ્રશ્નો પૂછી શકાય ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. અને એક જે છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચેના કયા વિકલ્પો જે છે શબ્દો બનાવી શકાય અને કયા બનાવી શકાય નહીં. તો આ 3 જે ટાઈપ છે ક્લાસ 3 વાળા માટે મોસ્ટ આઈએમપીની છેલ્લો ટાઈપ છે આઈબીપીએસ વાળા માટે. આગળ જોવા જઈએ તો આગળનો જે ટાઈપ છે ક્રમ કસોટી અને પદાનુક્રમ. મિત્રો આ બેયની વાત કરવા જઈએ તો આ ક્રમ કસોટીનો જે વાત કરશું તો એની અંદર સ્પેશિયલી કોન્સ્ટેબલની અંદર 1 માર્કનો પ્રશ્ન હતો કે ભાઈ એક વ્યક્તિનો બંને બાજુથી ક્રમ 16મો હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? 16 કા 17 સમથિંગ કાંક સંખ્યા હતી, 18 હતી, એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ ધારો કે 16 સંખ્યા હોય એટલે 16 ના ડબલ 32 ને 1 માઇનસ એટલે 31. તો આ કેમ આવ્યું એની બેઝિકલી આઈડિયા અહીંયા મેળવશું. તો આ જે છે એ કયું ચેપ્ટર છે? ક્રમ કસોટી. પદાનુક્રમ એટલે એને એરેન્જમેન્ટ કહેવામાં આવે કે ભાઈ એ બી કરતાં મોટો, સી કરતાં નાનો છે. પણ સ્પેશિયલી આને આ જે ચેપ્ટર છે એને હું પઝલ પણ કહીશ. અને જે લોકો આઈબીપીએસની તૈયારી કરે છે, જે લોકો સુપર ક્લાસ 3 સ્પેશિયલી આપવાના છે અને ક્લાસ 1 આપવાના છે, એના માટે મિત્રો આ જે છે તમારા માટે ખાસ એટલે ખાસ મોસ્ટ આઈએમપી છે. કારણ કે જનરલી સુપર ક્લાસ 3 અને જે ક્લાસ 1 છે એની અંદર એક પઝલ તો હશે ને હશે જ. તો અહીં મેં બેયને ધ્યાનમાં લીધું છે કે ભાઈ સેન્ટ્રલ લેવલમાં પૂછાય તો પણ તમે એને ઇઝીલી આન્સર આપી શકશો, અને ખાસ એટલે ખાસ આપણા સ્ટેટ લેવલની અંદર પૂછાય તો પણ તમે એને ઇઝીલી આન્સર આપી શકશો. અને ક્લાસ 3 વાળા માટે આ મહત્વનું છે. પણ પદાનુક્રમ ગોઠવણીની તમને હજી એકવાર વાત કરી દો, કોન્સ્ટેબલની અંદર પણ હતું. લ્યો, પદાનુક્રમ ગોઠવણી જે છે એ કોન્સ્ટેબલની અંદર પણ તમને જોવા મળેલું હતું. આગળ જોવા જઈએ તો આગળ આપણા સ્પેશિયલ જે છે એ કોયડા એટલે કે પઝલ. મિત્રો જે તે પરીક્ષાની અંદર તમારા પ્રશ્નપત્રનું વેઇટેડ મેથ્સ અને રિઝનિંગનું 30 કરતાં વધારે માર્ક હોય, ફરીથી વાર 25 અથવા 30 કરતાં વધારે, એની અંદર તમને પઝલ જોવા મળે જ. ઓલમોસ્ટ કેટલા ટકા? તો કે જનરલી 80 થી 90% તમને પઝલ જોવા મળશે. બાકી એવું જરૂરી નથી પઝલ હોય જ તે, પણ સ્પેશિયલી અત્યાર સુધીમાં મેં જોયું છે એમાં મોસ્ટ ઓફ પેપરની અંદર તમને પઝલ્સ જોવા મળે છે, અને જીપીએસસીમાં તો હશે જ. અને દરેક પઝલનું એ સોલ્યુશન કરાવેલું છે. પઝલ મિત્રો એક ટાઈપની નથી, પઝલમાં ઘણા બધા ચેપ્ટર આવે, બ્લડ રિલેશન આવે, ડિરેક્શન અને સેન્સ એટલે કે દિશા વિષયક અંતર આવશે. ત્યારબાદ તમને સિટિંગ એરેન્જમેન્ટ આવે, સિટિંગ એરેન્જમેન્ટમાં પણ ભાગ પડે. ફ્લોર બેઝ પઝલ આવે, સ્પેશિયલી જે આઈબીપીએસના વિદ્યાર્થી મિત્રો મારી સામે બેઠા છે એને ખાસ એટલે ખાસ આઈડિયા હશે. ફ્લોર બેઝ આવે, પછી તમે શેડ્યુલ બેઝ આવે. મિત્રો બધા ટાઈપ આપણે અહીં ધ્યાનમાં લીધેલા છે. શેડ્યુલ જે બેઝ છે એ મિત્રો ક્લાસ 3માં પણ આવે છે, ક્લાસ 1માં પણ આવે છે અને ક્લાસ 3માં પણ આવે છે. તો ફાઇનલી આ વસ્તુને પણ તમારે ધ્યાનમાં લેવી પડશે. ક્લિયર છે? તો આ જે વાત હતી શેની વાત હતી? પઝલની. અને જે લોકો સ્પેશિયલી જો ખાસ એટલે ખાસ સેન્ટ્રલ લેવલે કે બેન્કિંગની વાત કરવા જાઓ તો મિત્રો પઝલ જો તમે એસબીઆઈની તૈયારી કરતા હોય તો 15 માર્કનું, જો તમે ક્લેરિકલ લેવલની વાત કરતા હો તો પણ તમને કેટલા માર્કની પઝલો હોવાની છે? 15 માર્કની પઝલો હશે આરઆરબી વાળા માટે. નકર કેટલી હશે? તો કે 10 હશે, અને 10 પણ ફિક્સ જ છે. 3 પઝલ પૂછાય તો એ કઈ હોય? એક આવડી આ હોય, પદાનુક્રમ વાળી હોય. એક પઝલ હશે એ પદાનુક્રમ વાળી હશે, એક હશે એ સેટિંગ એરેન્જમેન્ટ વાળી હશે, અને એક શેડ્યુલ વાળી હોય અથવા તો બોક્સ બેઝ પઝલ હશે. તો આ મેં વાત કરી તમને આઈબીપીએસ વાળાની વાત કરી, અને ક્લાસ 3 વાળા માટે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવી. હવે પાછું વિચારો, સિટિંગ એરેન્જમેન્ટ મેં શબ્દ બોલ્યો, એક ટેબલ ફરતા અલગ અલગ વ્યક્તિ બેઠા છે. મિત્રો કોન્સ્ટેબલની અંદર આવા 2-3 પ્રશ્ન હતા કોન્સ્ટેબલની અંદર. હવે ક્યાં વિચારો તો ક્યાં આઈબીપીએસ અને ક્યાં કોન્સ્ટેબલ, એટલે કે ક્યાંય કોઈ વસ્તુ ફિક્સ નથી કે અહીંયા જ પૂછાય, ઓલું ત્યાં જ પૂછાય, બધું આપણે કરવું પડશે. તો આ જેની વાત હતી શેની હતી? પઝલ, કે જે કોન્સ્ટેબલની અંદર પણ આવ્યું, સેન્ટ્રલમાં પણ આવ્યું, ફાઇનલી ક્લાસ 1માં પણ આવ્યું, ક્લાસ 3માં પણ આવે, સુપર ક્લાસ 3માં પણ આવે. આગળના વાત કરવા જઈએ, આગળનો જે કોન્સેપ્ટ જે છે આ મેટ્રિક્સ છે. મિત્રો આ જે ચેપ્ટર છે એ એક જ વ્યક્તિને કરવાનું છે જે લોકો રેલવેની પરીક્ષા કરે
તૈયારી કરે છે ગ્રુપ ડી એની, બાકી કોઈને મેટ્રિક્સ ધ્યાનમાં લેવાનું નથી. માત્ર 15 જ મિનિટનું ચેપ્ટર છે, પણ છતાંય તમને એમ થાય છે કે સાહેબ 15 મિનિટ મારી પાસે ફુરસદ છે અને મારે ચેપ્ટરમાં કોઈ પણ વસ્તુ છોડવાની થતી નથી તો કરી નાખવી. ક્લિયર છે? મેટ્રિક્સ નામનું ચેપ્ટર માત્ર રેલવેની પરીક્ષાની અંદર તમને જોવા મળશે. આગળ છે પાસો. મિત્રો ક્લાસ 3 થી લઈ અને સ્પેશિયલી એસએસસીની પરીક્ષાઓમાં એક વસ્તુ કહી દો, બેન્કિંગની અંદર કોઈ દિવસ પાસો પૂછાણો નથી, પૂછાશે પણ નહીં. પણ જે લોકો એસએસસીની તૈયારી કરે છે એના માટે પાસો મહત્વનો છે. જે લોકો રેલવેની તૈયારી કરે છે એના માટે, જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એના માટે. કારણ કે હમણાં કોન્સ્ટેબલમાં પૂછાણો લ્યો કે ભાઈ આપેલા પાસાનો ઉપયોગ કરી નીચે પૈકી કયો પાસો બનાવી શકાય નહીં, એમાં સી જવાબ તમારો આવતો હતો. તો ક્લાસ 1 ની અંદર પણ તમને પાસો જોવા મળશે. મિત્રો પાસો જે છે એ સ્પેશિયલી આપણે જે ભણીએ છીએ ને એના કરતાં બહુ એટલે બહુ અલગ હોય છે. આપણને બેઝિક ભણાવી દે આટલા નિયમો, પણ મિત્રો હજી સુધી તમે ક્યાંય આવો પાસો નહીં જોયો હોય કે ભાઈ આ પાસો છે, અહીં એક સંખ્યા છે, અહીં એક સંખ્યા છે, અહીં એક ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક ઉપર કયો જવાબ આવશે. ખાલી 2 પાસા ઉપરથી તમારે નક્કી કરવાનું રહેશે. તો મિત્રો એ લેવલ પણ આપણે અહીંયા લઈ ગયા છીએ, એટલે હાઈએસ્ટ લેવલ રિઝનિંગની અંદર એકવાર તમે ભણી જશો એટલે ક્યાંય પાછા પડશો નહીં. એ તમારે મારી સંપૂર્ણપણે જવાબદારી. આગળ જોવા જઈએ, હા, પણ એક તમારી પણ ભેગી દાનત હોવી જોઈએ, શીખવાની અને મહેનત કરવાની. આગળ જોવા જઈએ તો સંકેત અને તેનો ઉકેલ, સિમ્બોલ અને નોટેશન, જે લોકો આઈબીપીએસની તૈયારી કરે છે એના માટે કેટલા માર્કનું છે? તો કે 5 માર્કનું આ ચેપ્ટર અવેલેબલ છે સ્પેશિયલી આઈબીપીએસ માટે. હું વાત કરવા જાઉં જો ક્લાસ 3 ની અને જીપીએસસી ક્લાસ 1 વાળા માટે, ઇનઇક્વાલિટી નામનું જે ચેપ્ટર છે મિત્રો, અત્યાર સુધીમાં ઇનઇક્વાલિટી 3 થી 4 વખત પરીક્ષાની અંદર પૂછાણું છે. ઇનઇક્વાલિટી જેટલું આઈએમપી છે જે સેન્ટ્રલ લેવલમાં, એટલું ક્લાસ 3 માં એમપી છે નહીં. એટલે જોઈ લેવું, એકવાર સમજી પણ લેવું. કદાચ ઇનકેસ ક્લાસ 1 ની અંદર ક્લાસ 3 ની અંદર ક્યાંક આવી જાય તો આપણે ઉપયોગી બને. બાકી જેટલો વેઇટેડ હું બીજા ચેપ્ટર ઉપર આપું છું એટલો અહીંયા ક્લાસ 3 માં આપી શકીશ નહીં, અને આપીશ પણ નહીં. છતાંય ચેપ્ટરને એકવાર ધ્યાનમાં લેવું. પણ જે આઈબીપીએસ વાળા છે એને સ્પેશિયલી આ જ ચેપ્ટરને ધ્યાનમાં લેવાનું. કેટલા માર્કનો સવાલ છે? તો કે 5 માર્કનો સવાલ તમને અંદર જોવા મળે છે. પણ છતાં હજી એકવાર કીધું, ક્લાસ 3 માં ચેપ્ટર અગાઉ આવી ગયેલું છે. 1-2 ક્વેશ્ચન તમને પૂછવામાં આવે અને અત્યાર સુધીમાં બહુ ઓછી વખત આ ચેપ્ટરને ક્લાસ 3 ની અંદર લાવ્યા છે. પણ સેન્ટ્રલ લેવલનો દોર જે છે એ હંમેશા ફ્લો સ્ટેટ તરફ થતો હોય તમને ખબર જ હશે. કારણ કે પહેલાં કોઈ પણ પ્રકારના જે પ્રશ્ન આવશે એ સેન્ટ્રલમાં આવશે, અને સેન્ટ્રલમાં ધીરે ધીરે ક્યાં આવવાના છે? તો કે સ્ટેટ લેવલમાં આવવાના છે. તો કાલ સવારે આજથી થોડાક ટાઈમ પછી એવું બની શકે કે ઇનઇક્વાલિટી પણ આપણા સ્ટેટ લેવલની અંદર તમને ચેપ્ટર તરીકે મૂકવામાં આવે. તો એને પણ ખાસ આપણે એક સ્ટેપ આગળ જ રહેવાનું. મૂકશે ત્યારે કરશું ના, મૂકીએ પ્રશ્નમાં દેખાય સીધો એનો આન્સર આપવાનો, એ તૈયારીમાં આપણે રહેવાનું રહેશે. આગળ જોવા જઈએ તો આગળનું ચેપ્ટર જે છે એ કયું છે? તો કે વેન ડાયાગ્રામ. ક્લાસ 3 વાળા માટે પણ આઈએમપી, સુપર ક્લાસ 3 વાળા માટે પણ આઈએમપી, જીપીએસસી ક્લાસ 1 વાળા માટે પણ આઈએમપી. જે લોકો આઈબીપીએસની તૈયારી કરે છે એ લોકોને ધ્યાનમાં કદાચ ન લે તો ચાલે, પણ જે લોકો એસએસસીની તૈયારી કરે છે એને ખાસ ધ્યાનમાં લેવું. હવે હું વાત કરવા જાઉં ભાઈ વેન ડાયાગ્રામ. અગાઉની પરીક્ષામાં લગભગ જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક વેન ડાયાગ્રામના પ્રશ્નો જોવા મળશે. ડીવાયએસઓની અંદર આ ચેપ્ટર 3 માર્કનું હતું. મિત્રો કેટલું ઈઝી, 3 શબ્દ આપે અને આકૃતિને ગોતવાની. ડીવાયએસઓની અંદર 3 માર્ક, જીપીએસસી ક્લાસ 1 ની અંદર 3 માર્કનું પણ આ ચેપ્ટર તમને પૂછવામાં આવેલા છે. 3 માર્ક. આપણે હું 3 માર્ક હવે જવા દો ને, એક ચેપ્ટર ઘટી જશે. પણ 3 માર્ક એ જાય ક્યાં યાર? એક માર્કની આ તડા પડી છે અને 3 માર્ક આવી જાય, અને બહુ ઈઝી હતું યાર. હું તમને સ્પેશિયલી એમ કહી દઉં કે એક ખુરશી છે, એક પંખો છે અને એક આ માર્કર છે. તો ત્રણેય શબ્દ વિચારો તો ભાઈ ખુરશી, પંખો અને માર્કર, શું એકયના ગુણધર્મોમાં કંઈ લેવા દેવા છે? તો કે ના. તો આનો ડાયાગ્રામ શું આવે? ખુરશી છે, માર્કર છે, પંખો છે, આ એનો ડાયાગ્રામ. 1 માર્ક પૂરો. કેટલું ઈઝી યાર. 3 માર્કનો સવાલ છે, 3 માર્કનો. જે લોકો સુપર ક્લાસ 3 ક્લાસ 1 ની તૈયારી કરે. અને ક્લાસ 3 વાળા માટે પણ વેન ડાયાગ્રામ આઈએમપી છે. કારણ કે આસિસ્ટન્ટ રિપોર્ટ મેનેજરની અંદર એક વેન ડાયાગ્રામનો પ્રશ્ન હતો અને એમાં પ્રશ્ન કેટલા પૂછ્યા હતા? 4 પ્રશ્નો પૂછેલા હતા. તો જે લોકો ક્લાસ 3 છે એના માટે પણ આઈએમપી છે વેન ડાયાગ્રામ. હવે આઈબીપીએસ વાળાને મેં કીધું કે ભાઈ આઈએમપી નથી, પણ આગળનું જે ચેપ્ટર છે સિલોલિઝમ, એ શીખવા માટે વેન ડાયાગ્રામ જો આવડતું હશે તો આ સમજવામાં ઈઝી રહેશે. સિલોલિઝમની વાત કરવા જઈએ તો આઈબીપીએસની અંદર કેટલા માર્કનું છે? 5 માર્કનું તમને જોવા મળે છે. મિત્રો અત્યાર સુધીમાં ગુજરાત લેવલની અંદર જનરલી આ સિલોલિઝમ છે એક
બહુ ઓછી વખત આવેલું છે, સમથિંગ 3 થી 4 વખત આવી ગયું છે. ટેટટાટમાં 1 વખત આવી ગયું, એકવાર ક્લાસ 3 ની અંદર 1-2 વખત આવી ગયું છે, સુપર ક્લાસ 3 ની અંદર, જીપીએસસી ક્લાસ 1 ની અંદર. તો બધે સિલોલિઝમ ધીમે ધીમે આવતું જાય, પ્રસરતું જાય છે સ્ટેટ લેવલની અંદર, પણ કરી લ્યો તો વધારે મજા આવશે. અને ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ આ તમને ચેપ્ટર જોવા મળશે. શેની વાત કરું છું? સિલોલિઝમ. IBPS વાળા માટે 5 માર્કનો સવાલ છે અને અહીં તમને મેં નવીન પ્રકારના પ્રશ્નોને પણ ધ્યાનમાં લીધા, જેને આપણે ફ્યુ કહીએ, ઓનલી ફ્યુ કહીએ, માત્ર ઓનલી કહીએ. આવા પ્રશ્નોને પણ જે લોકો IBPS ની તૈયારી કરે છે એ લોકોને મેં ધ્યાનમાં લીધેલા છે. લેંગ્વેજ એક જ આપણી ગુજરાતી રહેશે, બાકી લેવલ તો આખું એનું એ જ રહેશે. તો મેં ક્લાસ 3 થી લઈ અને ક્લાસ 1 સુધી અને સેન્ટ્રલ લેવલ સુધી પહોંચાડવાની પૂરેપૂરો ટ્રાય કરેલી છે. આગળ જોવા જઈએ તો માહિતીની પર્યાપ્તતા. જે લોકો સ્પેશિયલી સુપર ક્લાસ 3 અને ક્લાસ 1 ની તૈયારી કરે છે એના માટે આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી, કારણ કે દરેકની અંદર તમને 4 થી 5 માર્કનું તમને જોવા મળે જ. આ મળશે જ, તે તમને લ્યો મળે જ. ક્લાસ 1 2014 થી તમે લઈ લ્યો ક્લાસ 1 નું પેપર, 2020 સુધીમાં ક્લાસ 1 ની અંદર આ ચેપ્ટર હશે જ. પ્રશ્ન આપીશ ને તમને તરત આઈડિયા આવી જાય કે હા સાહેબ આવું તો હોય જ છે. વિધાનવાળા પ્રશ્નો, જનરલી વિધાનવાળા પ્રશ્નોની વાત કરવા જઈએ તો તમને કાંઈ પ્રશ્ન આપેલો હોય, આ પ્રશ્ન છે, આ વિધાન પહેલું છે અને આ વિધાન બીજું છે, કે ભાઈ આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે કયા વિધાન પર્યાપ્ત છે અને કયા નથી. માત્ર 1 પર્યાપ્ત છે, માત્ર 2 પર્યાપ્ત છે, બંને પર્યાપ્ત છે કે કંઈ નથી. આવા વિધાનવાળા પ્રશ્નો તમને અહીંયા આપણે માહિતીની પર્યાપ્તતા જે છે એની અંતર્ગત આપણે ધ્યાનમાં લીધેલા છે, જેને આપણે ડેટા સફિશિયન્સી કહીએ છીએ. તો ફાઇનલી પણ આની અંદર એક વસ્તુ જરૂરથી કહીશ કે મિત્રો આ સ્પેશિયલી રિઝનિંગનું ચેપ્ટર નથી, આની અંદર મેં ગણિતના દાખલાઓનો પણ સમાવેશ કરેલો છે, જે મારે કરવો જોઈતો હતો. આગળ જો વાત કરવા જઈએ તો આગળ જે છે આપણી ચેપ્ટર જે છે આકૃતિની શું છે તો કે ગણતરી છે અને કાઉન્ટિંગ ધ ફિગર્સ જેને આપણે કહીએ છીએ. એની અંદર સ્પેશિયલી તમે મિત્રો ચોરસ ગણતા શીખા હશો, ત્રિકોણ પણ ગણતા શીખા હશો, પણ આપણે એક નવું વસ્તુ શીખવાની છે જેને કહેવામાં આવે લંબચોરસ. લંબચોરસની અંદર પણ પ્રશ્નો તમને ઘણી વખત પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે અને આ ચેપ્ટર પણ તમારા માટે આઈએમપી જેવું કંઈક રહેશે. તો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ત્રિકોણ જો તમે શીખતા હોય, મિત્રો આકૃતિ બહુ બેઝિક નથી. બેઝિક આકૃતિ આવડી જાય ને પછી આકૃતિઓને મર્જ કરીને હાયર લેવલના પ્રશ્નો બનાવતા હોય છે. સેન્ટ્રલ લેવલની અંદર, રેલવેની અંદર, SSCની અંદર જે પ્રકારના પ્રશ્નો અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયા છે એનો પણ મેં સમાવેશ કરી લીધેલો છે. અને ક્લાસ 3 ની અંદર જે પૂછાણા છે એ તો તમારે પેન પણ ઉપાડવી પડશે નહીં, બધાનો સમાવેશ આપણે અહીંયા કરી લીધેલો છે. પણ એક વસ્તુ તમને ખબર હોય, પેલા માળવાળા ત્રિકોણ આવે છે, આવી રીતના કાંક અલગ અલગ પ્રકારના માળવાળા ત્રિકોણ આવતા હોય છે. આ એક્ઝેક્ટ આઈડિયા તમને કદાચ અત્યારે ન આવે, જ્યારે ભણશું ત્યારે એની વાત કરશો કે આવા ત્રિકોણ માળવાળા આવતા હોય. તો મિત્રો આ માળવાળા જે ત્રિકોણ છે એની શોર્ટકટ એક અફલાતું તમને આપીશ, તમને આખી પેટર્નથી દાખલા ગણાવશે. હું તમને એક ચાર્ટ આપીશ કે આ ચાર્ટ કરો એટલે એમાં જે પ્રશ્ન તમને પૂછાય તમારા તમામ પ્રકારના પ્રશ્નોનો જવાબ આવડી જાય અને એટલામાંથી જ આ પ્રશ્ન હશે તો જ્યારે આવશે ત્યારે એની એક અફલાતુન શોર્ટકટ તમને આપવાનો છું. ક્યારે? આકૃતિની ગણતરી વખતે. ખાસ એટલે ખાસ સારામાં સારી બુક બનાવીને એકવાર દેખાડી દેવાનું થાય છે કે ના મહેનત તો મેં જ કરી. ક્લિયર છે? તો જો તમે આ બધા ગણશો એટલે આ ચેપ્ટર 20 તમારા થવાના છે. વર્બલના કેટલા થવાના છે? 20. આગળ જો નોન વર્બલમાં જોવા જઈએ તો ફાઇનલી નોન વર્બલની અંદર કેટલા ચેપ્ટર 20 ઓલા થયા. નોન વર્બલની અંદર પેલું ચેપ્ટર છે એનાલોજી, સમસંબંધ. મિત્રો આ જે ચેપ્ટર છે એ બેયમાં તમને જોવા મળશે, વર્બલમાં પણ જોવા મળશે અને નોન વર્બલમાં પણ જોવા મળશે. એવી જ રીતે વર્ગીકરણ જે છે એ પણ તમને વર્બલમાં જોવા મળશે અને નોન વર્બલમાં પણ જોવા મળશે. ક્લિયર છે? પણ જ્યારે આવશે ત્યારે એની ડીપમાં ચર્ચા કરશું. ત્યારબાદ અરીસા અને પાણી આકૃતિ. ખાસ એટલે ખાસ જે લોકો સ્પેશિયલી SSC, રેલવે, ક્લાસ 3, સુપર ક્લાસ 3, ટૂંકમાં IBPS સિવાયના બધા લ્યો ને, બેન્કિંગ ક્ષેત્ર, ઇન્સ્યોરન્સ, આ બેને સિવાયના તમામ પ્રકારના પ્રશ્નપત્રની અંદર તમને અરીસા અને પાણીની આકૃતિઓ જોવા મળશે. તમને એવું કે ભાઈ આપેલી આકૃતિને અરીસામાં જોતા કેવી દેખાય, આપેલી આકૃતિને પાણીમાં જોતા કેવી દેખાય, એની બધી શોર્ટકટો મેં તમને આપી. મેં શું કીધું 5મા ધોરણવાળાને પણ કામ લાગશે. આગળ વાત કરવા જઈએ શ્રેણી. મિત્રો સિરીઝ વર્બલમાં પણ છે, નોન વર્બલમાં પણ તમને જોવા મળવાની છે. તો આ 4 ચેપ્ટર જોવા જઈએ, 4માંથી 3 ચેપ્ટર તમને બેની અંદર જોવા મળ્યા, વર્બલ અને નોન વર્બલ. આગળના જો વાત કરવા જઈએ, આગળનું જે ચેપ્ટરની વાત કરીએ, કાગળ કાપણી અને ફોલ્ડિંગ. તમને કોઈ એમ કહે છે કે ભાઈ કાગળનો ટુકડો છે, તમે જનરલી આવું છે ને પ્રાઇમરીમાં આપણે બહુ કર્યું છે, મેં અને તમે, કે કાગળનો ટુકડો લઈએ એને ચારે બાજુથી વાળી અને કાતર લઈને અંદરથી કટ કરીએ અને પછી કાગળને ખોલીએ અને જોઈએ કેવી ડિઝાઇન થઈ. તો એ જ આ ચેપ્ટર છે. કાગળની કાપણી અને શું કરી નાખવાનો છે? ફોલ્ડિંગ. પછી આકૃતિનો ખોલો તો કયા પ્રકારની આકૃતિ દેખાય, બસ એની શોર્ટકટની આપણે આ ચેપ્ટરની અંદર વાત કરેલી છે. ત્યારબાદ કીધું આકૃતિની સંપૂર્ણતા.
ફાઇનલી તમને કોઈ પણ પ્રકારની એક આકૃતિ આપેલી હોય, એમાં એક ટુકડો છે ને એ ગાયબ હોય. અહીંયા તમને અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ તમને આપેલી હોય અને તમને કીધું ભાઈ આ ડિઝાઇન જે છે અહીંયા કઈ એવો ઓપ્શન મૂકવાથી, ચારમાંથી કયો વિકલ્પ મૂકું કે જેના કારણે આ ઓપ્શન જે છે મારો કેવો બની જાય સાચો, સોરી મારી જે આકૃતિ કેવી બની જાય સાચી. એટલે ઓપ્શનમાંથી અહીંયા કયો વિકલ્પ મૂકવાથી તમારી આકૃતિ આખી આખી ફાઇનલ થાય એની શોર્ટકટની પણ અહીં વાત કરેલી છે. હું તમને ઇઝીલી કહી શકું કે ભાઈ આ ટુકડાને આમ કરીને મૂકી દો એટલે એ જવાબ આવી ગયો. બહુ ઇઝી છે યાર, બહુ એટલે બહુ. તો ફાઇનલી આકૃતિની શું થાય કે ભાઈ સંપૂર્ણતા. ત્યારબાદ જો છેલ્લું ચેપ્ટર છે એને કીધું ભાઈ જડિત અથવા છુપી આકૃતિ. આ જે છે ને એમાં તમારો દ્રષ્ટિકોણ, આપણી જે નજર છે ને ઝૂમ કરવાની રહેશે, બીજું કંઈ નથી. તમને એમ કહો ધારો કે અહીંયા એક મને એક આકૃતિ ધારો કે અહીંયા મને જોવા મળે છે, આવી એક મને આકૃતિ આપી. ફોર એક્ઝામ્પલ આ ધારો કે આવી રીતના મને એક આકૃતિ આપેલી છે અને હું તમને એમ કહું ભાઈ આમાંથી મને કયા પ્રકારની આકૃતિ ધારો કે જોવા મળે છે, આવો ધારો કે હું પ્રશ્ન તમને પૂછવા જાઉં તો હવે એક વસ્તુ વિચારો તો આ બે ફિગર છે, એમાં તમને આ ફિગર જોવા મળ્યો કે આ ફિગર, તો તરત તમે કહેશો સાહેબ આ ફિગર જોવા મળે. શું કામ? કારણ કે આટલો આ ફિગર મને અહીંયા જોવા મળે છે, આટલો પોર્શન લઈ લો તો આ મારો ફિગર. તો મિત્રો આ જોવા મળે, જોજો કેવી રીતે. તો હું અહીંથી આટલી આ વસ્તુને લઈ લઉં તો મિત્રો એ પણ તમને જોવા મળ્યું કે ન મળ્યું, આટલો ફિગર પણ તમને જોવા મળે છે. એટલે કે બે આકૃતિ આમાં છુપાયેલી છે. એક નજરને શું કરવાનું રહેશે? ઝૂમ. આ તો બે જવાબ આવ્યો, બાકી એકાદો ન હોત તો આપણનો ફાઇનલ આન્સર શું આવી જાય? ઉપરનો અથવા નીચેનો. તો શું કહે છે કે ભાઈ આકૃતિને ઝૂમ કરો અને ચેક કરો કયો ઓપ્શન અંદર ત્યાં અંદર છુપાયેલો છે. બસ આ જ કેવી આકૃતિ હતી આપણે? છુપી આકૃતિ. તો આ જો ચેપ્ટરને તમે ધ્યાનમાં લેવા જશો એટલે આ ચેપ્ટર કેટલા થઈ ગયા? તો કે 7. એટલે 20 ચેપ્ટર તમારા વર્બલના, 7 ચેપ્ટર નોન વર્બલમાં. મિત્રો ટોટલ 27 ચેપ્ટર સાથે આપણે આપણી જર્ની શરૂ કરશું. આપણું પહેલું ચેપ્ટર કયું રહેશે? તો કે કેલેન્ડર. તો મિત્રો બધા ચેપ્ટરની અંદર તમે એટલું તો ઓબ્ઝર્વેશન કર્યું જશે કે ભાઈ કાંઈ એટલે કાંઈ મહેનત છોડ્યું. તમારું કોન્સ્ટેબલથી માંડી અને જીપીએસસી ક્લાસ 1 અને સેન્ટ્રલ લેવલ બધું જ તમને હું કવર કરાવી દેવાનો છું. હા, ક્યાંય એટલે ક્યાંય કંટાળો ઉત્પન્ન ન કરતા મિત્રો, કારણ કે લાઈફમાં જે ચાન્સ મળે છે બહુ ઓછી વખત મળતો હોય છે. તમને ખબર છે કે ભાઈ અત્યારે મહેનત કરવાનો પૂરેપૂરો ટાઈમિંગ છે. એકવાર ઉંમર વહી ગયા પછી જો મહેનત કરશો તો કાંઈ કામનું છે નહીં. એકવાર લડવાની હાથમાં તલવાર આપી જ દીધી છે તો મિત્રો એ તલવારને તાકાતથી સંભળવામાં કોઈ એટલે કોઈ વાંધો છે નહીં. અને એકવાર એ હમલાઈ જાય જો રાજ્ય જીતી ગયા પછી અહીંયા શાંતિ શાંતિ અને શાંતિ જ રહેવાની છે. તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા રિઝનિંગની શુભ શરૂઆત સાથે, પહેલા ચેપ્ટર સાથે જેનું નામ છે કેલેન્ડર. ત્યાં સુધી જય હિન્દ.